આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે। મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનની કરાવાઈ શરૂઆત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂ કરાવ્યું છે આ અભિયાન। ગોતામાં બની રહેલા સિંદૂર વનમાં છોડ રોપીને અભિયાનની શરૂઆત કરાવવામાં આવી। સિંદૂર વનમાં 251 સિંદૂરના છોડ રોપવામાં આવ્યા છે। 11 વૃક્ષ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। સાથે ચિત્ર સ્પર્ધામાં પણ સારા ચિત્ર બનાવનારને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરી સાયકલ આપવામાં આવી। कार्यक्रम धारासभ्य અને મેયર સહિત ભાજપના નેતા અને કાર્યકરો હાજર રહ્યા। ગોતા જગતપુર ખાતે 8227 સ્ક્વેર મીટરમાં બગીચો અને 600 ચોરસ મીટરમાં સિંદૂર વન બનશે। સિંદૂર છોડનો ઉપયોગ ખાદ્ય પદાર્થમાં અને વિવિધ વસ્તુઓમાં પણ થાય છે। તેમજ મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત 21 લાખ રોપા એજન્સી મારફતે 14 લાખ રોપા વન વિભાગ અને 4 લાખ રોપા એએમસી નર્સરીમાંથી મેળવવામાં આવશે। સિંદૂર વનમાં લગભગ આપણે મિશન 4 મિલિયન અંતર્ગત 5000 ચોરસ મીટર જગ્યામાં અંદાજિત 12000 જેટલા વૃક્ષો વાવવાના છે। એમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે। સિંદૂર વન આ જગ્યાએ પણ કરવાના છે। ઓક્સિજન પાર્ક પણ ડેવલપ કરવાના છીએ। અમદાવાદની અંદર 40 લાખ કરતાં વધુ વૃક્ષો આ ચોમાસાની અંદર વાવવાનો આપણો સંકલ્પ છે। એના માટેનું મેપિંગ કયા વોર્ડમાં કેટલા વૃક્ષો વાવશું, કેટલા ઝોનમાં કેટલા વૃક્ષો વાવશું એનું પણ આયોજન થઈ ગયું છે। એજન્સીઓ દ્વારા ક્યાં વૃક્ષો વાવવામાં આવશે, રોપા જે લેવાના છે એ પણ નર્સરીમાંથી કેટલા લેવામાં આવશે, પર્યાવરણ વિભાગ ગુજરાત સરકારનો વન વિભાગ છે એમાંથી કેટલા રોપા લેવામાં આવશે। આ પ્રકારનું બધું જ આયોજન અત્યારે થઈ ચૂક્યું છે। આજથી એનો શુભારંભ છે।